ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. કેમ છો બધા મિત્રો? ને વાગી ગયા છે 8. હવે અત્યારે આપણે ઉઠ્યા છીએ. હવે આપણે કરી લેવી બરુસ. ચલો બરુસ કરવાનું ચાલુ કરી નાખ્યું છે અને જોઈ લો બાકી વાડી અને આપણે સુરત દાતા ઉગી ગયા છે 8 વાગ્યાના. અને બાકી પછી નાખી દીધું ગાવડાને ખડ. જોઈ લો ખાય છે ખડ. બીને નાખી દીધું નાનીને અને મોટીને બીને. અને હવે જવાનું છે આપણે ચા પીવા એક આપણા ભત્રીજાની વાડીએ. કેમ કે એને ચા બનાવે. આજ તો આપણે ગાદોર કોઈ છે નહીં એટલે અને પહોંચી ગયા એની વાડીએ પહોંચીને પેલા ઓલું લીધું માથું અને પછી દેખાડી દીધું ને બંગલો એના બાકી એને મારા જેવો જ બંગલો છે. આજ છે મારો ભત્રીજો બનાવે છે ચા. આના જેવી આઈટમ તો કોઈ ન બનાવે કે બાકી 1 લાકડે ચા બનાવે છે. દેખાય ને તમને? જો દાંત કાઢે કેવી. એટલે ચા બનાવવાનું ચાલુ છે અને ચા તો થઈ ગયો છે કેમ કે મારી રાત કડી ચાય થોડી ચાય નોખી ચા બધી નહીં વકલ ની ચાય આવું પીવા આવતારો હાલો આપણે અહીંયા. ચા તો બની ગયો. ધુમાડો બહુ થાય. ધુમાડો એવો જ થાય. 1 લાકડું છે આમ જોઈ ફૂંક મારે જોવો બાકી છે એક લાકડા ચા બનાવે. આવા માણા હોય ભેગું જ કરી લે. અહીંયા પડ્યા છે લાકડા. તો ઓલો ગેસ તો બંધ થઈ ગયો. આપડા લાકડા મફતમાં જડે. આમ જોતો વાયડું ભરી ઓલકા બધે પૈસા દેવા પડે પૈસા. ના અહીં તો છેલ્લે લાકડા ને પૈસા દેવા પડશે પણ આપણે નહીં દેવા પડે. આપડા ઘરે લેવા આવશે હવે એવું હે ને? હા હવે એમનો વારો આવ્યો. અત્યાર સુધી આપણે ગેસ લેવાનું કહેતા પણ આપણે જરૂર જ નથી ગેસ ની. આ ચૂલો જો બાકી ગમે ત્યાં દિવાળી મૂકેલા હરગે અને આ ગમીએ જડી રે. આની ઉપાધિ જ ન હોય મળે કે ન મળે. ચલો હવે ચા પી લેવી પછી મળીએ. હવે નાખી હો બાકી ડાયરેક્ટ. અને આ છે અમારો ભત્રીજો પણ ભત્રીજા રોખું રાખતો નથી. આ તો અત્યારે લાયા બ્લોગ ચાલુ એટલે ને બાકી હાલે. છોકરાનું કાઢ્યું લાગે બધી. છોકરો વહી ગયો હે મારા જેવના જ છે આજ. કેમ કે બધા વહી ગયા. આને એની બાયડી વહી જઈ. આટો ખાવ દઉં બારી હમણાં હા બી એકલા હી. બાકી ચા નાસ્તો જોઈ લો આ 1 લાકડું હરગે બાકી ગેસ ને ગેસ નો હરગે. આ હરગે જોઈ લો. ગેસ માં થોડો ગેસ હોય ને એટલે ગેસ આંચકા મારે. આ આંચકા નો મારે. ધુમાડો થાય ને એટલે ફરીને હરગે. હા બાકી ધુમાડો લાગે એ કાયદેસર. અને આ જોઈ લો એની વાડી. અને આમાં વાયા ને હું તલ વાયા રે. ગવાર વાયો ગવાર એમ ને ગવાર કઈડે ને તો જ. હા કઈડે તો જ. ફાઇનલી લાઈટ આવી ગઈ છે ને વાગી ગયા છે 9. જોઈ લો લાઈટ આવી ગઈ છે અને આપણે કરી નાખી છે મોટર ચાલુ. અને આમાં ચાલે છે આપણું છેલ્લું પાણ. એટલે કેમ કે હર હાંકવાનું એટલે તકલીફ ના પડે કંઈ ટ્રેક્ટરને. અને ટેફા પણ ના કાઢે એટલે આપણે મજા આવે. થોડુંક સોંપવાની હોય કપા ઉપા વાવવાનો હોય ને એટલે મજા આવે. બાકી જોઈ લો આ તરહનું છે. પહેલાં ટપક હતી પણ ટપક કાઢી નાખી. અત્યારે આ ચાલુ છે ને આપણે છેલ્લું પણ ચાલુ છે આમાં. કેમ કે પછી આમાં ઢેડિયો જ કરવાનો છે. કેમ કે જો વેળા દેખાતા નહીં હોય તમને. આ કોક લૂંગું છે એટલે હવે આમાં ઢેડિયો થાય છે ડાયરેક્ટ. તમે જોઈ શકો છો પાણી ચાલુ છે અત્યારે. ને આ છે આપણી ખુરચી. તો બેઠા ના કરવાના. શેઠિયા લોકો બની જવા પડી. ખુરચી તો આપણે હારે જો જ્યાં ના કરવાનો અહીંયા બધે હે ને. બાકી ખુરચીમાં પછી જોરદાર આઈટમ. ચલો બેટા સાંય થોડાક જામો ખાઈ લઈ. ભરાત જ બહુ વાર લાગે કેમ કે બહુ લાંબા છે ને એટલે. અને આમે છે આપણો સાઠિયો દેખાતો છે તમને. જો સારું ચલો પછી મળીએ. હવે આપણે એક ભાગ પાઈ દીધો કરવાનો તો બીજા ભાગમાં પાણી ચાલો એટલે હાંધો કરવો પડે. કેમ કે આપણે બીજા ભાગનો લાઈનનો હાંધો કરવો પડે. અને હાંધો કરી નાખ્યો કમ્પ્લીટ કરી નાખ્યો ડન. અને હવે ચાલુ કરી નાખી મોટર આવી ગયું પાણી. અને પછી કરી નાખ્યો આપણે પાવડો હેઠળ મૂકીને હાથ ધોવાનું કામ કરી નાખ્યું પહેલાં. કેમ કે ગાદાવાળા થઈ ગયા હતા. હાથ ધોઈ નાખવી અને પછી આપણે બ્લૂટૂથ હતું એને સાઈડમાં મૂકી દઈએ. કેમ કે પડી જાય તો પછી બાઇક થઈ જાય બંધ. હવે ધોઈ નાખવી આપણે મોઢું. કેમ કે બહુ તડકો લાગે છે એટલે મોઢું ધોવાનું ચાલુ છે. બાકી આપણે આવી ચૂક્યા છીએ બંગલી અને કરી નાખ્યું ગાયોને પાણી પાવાનું ચાલુ. એટલે ભરલી હવે ડોયલું બાકા જગ્યાએ ચાલુ કરી નાખી ડોયલું ભરવાની. અને હવે આપણે કરી નાખ્યું ગાને પાવાનું પાણી ચાલુ. અને પાઈએ પણ પાણી પીધું નહીં કહીએ એટલે નાખી દીધું આપણે ખડ. અને ખડ નાખીને બીને નાની મોટીને બીને નાખી દીધું ખડ. થઈ ગયું ડન. ને હવે જવાનું છે આપણે પાછું નાકે.
આવીને નાકું વારી દીધું ને જોઈ લો બાકી નાકું વારીને આમાં પાણી જતું હતું બીમાં અને પહેલાં ઓલા બેમાં જતું હતું અને આમાં જતું હતું પછી આમાં વાર્યું આપણે અત્યારે અને આમાં વારીને હવે રહ્યા છે આપણે કેટલા સરિયા ગણી લેવી 1 2 3 4 ને 5 સરિયા બાકી રહ્યા છે 5 સરિયા પી જાય પછી આપણે આ ભાગ પહીને પછી આપણે બીજા ભાગમાં પાણી વારવાનું છે બીજા ભાગમાં પાણી વારીને પછી આપણે ખાવાનું કરવાનું છે ચલો હવે આપણે નીકળી જાવી ઘર સાઈડ ચાલુ કરીને નાખ્યું છે રાંધવાનું કેમ કે આજ આપણે બનાવવાના છે ચોખા બનાવવાના છે એટલે બાકી જોઈ લો આમાં છે આપણે ધોયેલા ચોખા પડ્યા છે કેમ કે મોરવાનું તો આપણે મેં પહેલાં કરી નાખ્યું એટલે મેં તમને કીધું નહીં આમાં નાખેલું છે ટમેટા કોથમીર મરચાં અને બટેકા પછી વઘાર લાવવાનો છે આપણે અને વઘાર લાવવામાં એટલે તપેલું પડ્યું નાનું એટલે આપણે બદલે નાખ્યું મોટું તપેલું લઈ લીધું ને હવે નાખ્યું છે આપણે હળદર નાખ્યું છે પણ આમાં તો સમસી તો છે નહીં એટલે આપણે એક સાઈડમાં લઈ લીધું થોડીક બહાર કાઢી લેવી અને પછી નાખી દેવી આથેથી નાખી તો ઓછી પડી પછી પાછી નાખી જેમ કે તમને દેખાતું નહીં કે કેમ કે તાપ બહુ લાગતો તો આપણો દેશી ચૂલો છે ને એટલે પછી આપણે થોડુંક હલાવી નાખ્યું ને પછી આપણે જોઈ લો તપેલું થઈ ગયું નમતું એક સાઈડમાં પણ મેં તો વાંધો નહીં ઘડીક હકવી લીધા પછી આપણે નાખવાના છે ચોખા અને ચોખા નાખી દીધા ને પછી આપણે કરી નાખ્યું ડન કરીને હવે આપણે કરવાનું છે હલાવવાનું ચાલુ કેમ કે નકે છોટી જશે એટલે પાછું એટલે ઘડીક હલાવીને મિક્સ કરી નાખ્યું જોઈ લો બાકી ચાલુ છે બાકા ઝીકી પછી તમને કહું કેવા બને છે જોઈ લો બાકી હવે બનીને થઈ ગયા રેડી અને કરી નાખ્યું ખાવાનું ચાલુ પહેલાં તો તમને દેખાડતું કેવા બન્યા છે પછી જોઈ લો બાકી સાઈઝની છે અને થઈ ગયું ડન અને હવે કરી લેવી આપણે મુહૂર્ત ચાલુ ખાવાનું ખાઈને મળીએ હવે અને આવી ગયા છીએ ઘરે બધા આવી ચૂક્યા છે એ પણ જોઈ લો અમારી કાલો અહીંયાથી ને કરશું બ્લોગને એન્ડ મારા તરફથી ને મારા પરિવાર તરફથી બધાને જય માતા